જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરીવાર એકવાર અમારા વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે આવી ગયા છીએ અમે સવારમાં 17 Pro સાથે. આજે પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ. તો કેવું લાગ્યું રિઝલ્ટ, કેવો લાગ્યો વિડીયો, જે લોકો જોવો બધા કોમેન્ટ કરજો. આ વિડીયોમાં વધુ કોમેન્ટ આવવી જોઈએ કે ફોનનું રિઝલ્ટ કેવું છે અને વિડીયો કેવો છે. એ બે સવાલના જવાબ બધાને આપવાના છે. ને જે લોકો વિડીયા બનાવતા હોય ને એ લોકો સુધી વિડીયા પોગે તો એ પણ થોડોક સેટિંગ જણાવજો. જો કંઈ નવું હોય આનાથી સારું રિઝલ્ટ આવે. જો કે મોસ્ટલી તો બધું સેટિંગ કરી નાખ્યું છે, પણ તમને થોડીક વધારે ખબર હશે કેમ કે આજે અમે તો આ પહેલો વિડીયોમાં શૂટ થઈ રહ્યો છે. અને આ મોબાઈલ આપણે અહીંથી લીધો છે અને સેમ પ્રાઇઝેસ છે, એટલે બધા પ્રાઇઝની કોમેન્ટ કરે ને હું પહેલાં કહી દઉં કેમ કે ઇન્ડિયામાં અહીંયા કાંઈ ફેર નથી. અત્યારે યુરોનો ભાવ વધ્યો ને એટલે અમને 2 થી 3 હજાર અહીંયા મોંઘો પડે છે. 256 GB ઇન્ડિયામાં 1:35 મળે છે ને અહીંયા અમને 1:39 પડ્યો છે. તો આપણે હવે આજે વાત કરવાની છે હાઉસ બિલ્ડિંગની. ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો મૂકેલા તો બહુ કમેન્ટ આવેલી કે તમે એમાં ડીપમાં વિડીયો બનાવી. તો આજે ફાઇનલી વિડીયો બનાવી નાખીએ. હાઉસ બિલ્ડિંગ માટે શું કરવું જોઈએ અને હાઉસ બિલ્ડિંગ શું છે? તો હાઉસ બિલ્ડિંગ એ અહીંના જર્મનીના લોકો છે ને 10 પછી ડાયરેક્ટ જોબે મતલબ હાઉસ બિલ્ડિંગ કરવા મળે. અહીંયા એવું કંઈ નથી કે બેચલર કરો પછી માસ્ટર કરો પછી પાછું માસ્ટર કરો, એવું બહુ વધુ ભણવાનું અહીંયા છે જ નહીં. અહીંના છોકરાઓ છે ને 10 ભણી લે અને પછી તરત હાઉસ બિલ્ડિંગમાં એડમિશન લઈ લે. હાઉસ બિલ્ડિંગ એટલે કે એ તમને 2 દિવસ થિયરી એક્ઝામ મતલબ 2 દિવસ થિયરી ભણાવે અને 3 દિવસ પ્રેક્ટિકલ. એ 3 વર્ષનું હાલે ને 3 વર્ષ પછી તમારી જોબ સિક્યોર થઈ જાય. તમે જે બી ફિલ્ડનું કર્યું હોય, તમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એ ફિલ્ડનું હાઉસ બિલ્ડિંગ થાય. જર્મનીમાં 300 થી પ્લસ હાઉસ બિલ્ડિંગ છે. તમને જે બી ફિલ્ડ ગમતી હોય તમે એ ફિલ્ડનું હાઉસ બિલ્ડિંગ લઈ શકો છો. હાઉસ બિલ્ડિંગના પ્રકારની વાત કરીએ તો હાઉસ બિલ્ડિંગના 2 પ્રકાર છે, એક ફૂલ ટાઈમ અને એક પાર્ટ ટાઈમ. પાર્ટ ટાઈમ છે એમાં થિયરી 2 દિવસ 3 દિવસ જોબ કરવાની, અને ફૂલ ટાઈમ છે 5 દિવસ થિયરી, એમાં જોબ કરવાની નહીં અને એમાં સેલરી આવતી નથી. જ્યારે પાર્ટ ટાઈમ હાઉસ બિલ્ડિંગ છે એમાં આપણે 3 દિવસ જે જોબ કરીએ છીએ એનો સેલરી આપણને આવે છે. આપણે કઈ ફિલ્ડ ડિસાઇડ કરી છે, કઈ કંપની છે એ થ્રુ સેલરી સ્ટાર્ટ થતી હોય છે. મોસ્ટલી 300-1300 સ્ટાર્ટ થતી હોય તે 1600 સુધીનું હોય છે, પણ એમાં જ કંપની અને ફિલ્ડ વાઇઝ 100-200 યુરોનો ફરક પડતો હોય છે. એટલે ટૂંકમાં ફિક્સ નહીં. તમારે અઠવાડિયામાં 3 દિવસ કામ કરવાનું, 2 દિવસ ભણવાનું અને તમારે દર મહિને સેલેરી આવે 1200 થી 1300. એ દર વર્ષે એમાં પછી 100-150 યુરોનો વધારો થાય. એટલે તમારી એક સાઈડ તમારી પાર્ટ ટાઈમ જોબે ચાલુ રહે અને ભણવાનું ચાલુ રહે. 3 વર્ષ પછી તમને એમાં સારી પેકેજવાળી જોબ મળી જાય. પેકેજવાળી જોબ મળી જાય પ્લસ તમારું હાઉસ બિલ્ડિંગ પૂરું થાય તો તમને એ જોબનો પૂરેપૂરો એક્સપિરિયન્સ થઈ જાય કે તમે જોબ ચાલુ કરો તો તમારે માટે નવું કંઈ જ ન લાગે. મતલબ છે ને હાઉસ બિલ્ડિંગ એટલે એ ગુજરાતીમાં કહીએ કે આપણને એકડેથી શીખવાડે તે 100 સુધી શીખવાડે. એકડો ઘૂંટામાંથી ચાલુ કરે તે બધું એટલે બધું એ હાઉસ બિલ્ડિંગ. હવે એડમિશન ખાસ તો બધા આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ. જો આ બધા ડોક્યુમેન્ટ તો તમને ખબર જ છે, બેઝિક બધા સીવી, પાસપોર્ટ ને આપણે મેઇન ડોક્યુમેન્ટ શું છે એની વાત કરવાની છે. આ હાઉસ બિલ્ડિંગ છે જે 3 વર્ષનું હોય છે. એ કર્યા પછી કોઈને એમ થતું હોય કે હજી મને ખબર નથી પડી ને હજી જેને વધુ ભણવું હોય તો આનું માસ્ટર કહેવાય વાઇટર બિલ્ડિંગ, કે એ હજી આગળ આપણે કરીએ કે જો જોબ લાગી હોય અથવા આપણે ખુશ ન હોય કે મારે એટલું જ પેકેજ છે કે આ નથી હું આનાથી ખુશ, મારે વધારવું હોય તો શું કરવું. તો હાઉસ બિલ્ડિંગ એટલે કે સ્ટોપ નથી થઈ જતું કે હાઉસ બિલ્ડિંગ એ સ્ટોપ. પછી આપણે એમાં ફરીવાર વાઇટર બિલ્ડિંગ કરીએ કે છે ને વાઇટર બિલ્ડિંગ કર્યા પછી આપણી જોબનો સારો એવો અત્યારે પેકેજનું વાળું ન મળતું હોય ને તો એક્સપિરિયન્સ ડબલ થઈ જાય અને સારી જોબ લાગવાના ચાન્સ વધી જાય વાઇટર બિલ્ડિંગ કરીએ તો. પણ હાઉસ બિલ્ડિંગ પછી તે થઈ જ જતું હોય, પણ કોઈને એમ હોય કે કેમ અહીંયા આપણે ઇન્ડિયામાં બેચલર કરીએ અને પછી જોબ મળી જતી હોય, પણ માસ્ટરનું કેમ હોય તો એવી રીતે કરવું હોય તોય થઈ જાય. પણ ફાયદો એ છે કે અહીંયા 10 પછી થાય છે તો કોઈની બી છે ને એ 20 વર્ષના થાય ને ત્યારે લોકો કમાવા મળે છે. 16-17 થાય ત્યારે પાર્ટ ટાઈમ તો જોબ હોય જ છે ને મોટા થાય એટલે સારી એવી કમાણી થવા મળે. અહીંના જર્મન પીપલ છે ને બધા નાના હોય ને યંગ હોય ને ત્યાંથી જ એની માથે એની જવાબદારી આવી જતી હોય છે. આપણી જેમ નથી કે 30 વર્ષ સુધી ભણતું જ રહેવાનું ખાલી એમ. હવે આપણે મેન ડોક્યુમેન્ટ ઉપર આવી, એડમિશન કેવી રીતે લેવું. તો આપણે
10મા વાળા તે ભાઈ ચિંતા કોઈ કરતા નહીં છે ને 10 ઉપર હાઉસ બિલ્ડિંગ થાય પેલા છે. કન્ફ્યુઝન હતી કે 10 ઉપર હા. નહીં થતું હોય, પછી બધે ઓનલાઈન વેબસાઇટમાં જોયું ને તો બધે લખેલું છે મિટલર શુલ અપશ્લુસ. મિટલર શુલ અપશ્લુસ એટલે કે 10માનું સર્ટિફિકેટ, કે 10 આપણે પૂરું કર્યું છે ને એ જ તે બધી વેબસાઇટ ઉપર લખેલું છે કે એની હારે થઈ જાય. એટલે આપણે પેલા બધા રિઝલ્ટના છે ને અહીંયા જર્મની આવે ને પહેલાં તો એ કામ કરવાનું, આપણે ઇંગ્લિશના રિઝલ્ટ હોય ને બધાને જર્મનમાં ટ્રાન્સલેટ કરાવી લેવાના. અહીંના વકીલ કરી દે અને એની બેઝિક ફી હોય છે. અમે 3 સર્ટિફિકેટ કરાવ્યા હતા, 80 યુરો થયા હતા. હા, અમારા 80 યુરોમાં થઈ ગયા હતા. અને બધે કોમેન્ટ એવી હતી કે અમારે તો ઇંગ્લિશમાં થઈ ગયા. એ ભાઈ 3 વર્ષ પહેલા નિયમ બધા અલગ હતા અને અત્યારે ફિલ્ડ પણ અલગ વાઇઝ છે બી બધા. હજી અમે એમ નથી કહેતા કે શ્યોર છે, ફિલ્ડ વાઇઝ અલગ હોઈ શકે છે. મારી જ બેની પ્રોસેસ હાલે છે, મતલબ અલગ અલગ જગ્યાએ તો અમુક માગે છે, અમુક નથી માંગતા. પણ જે માંગે છે એ કહીએ કે તમે પહેલે ધ્યાન રાખો, કરાવી નાખો તો પછી તમારો ટાઈમ ન બગડે, તમારે એક ઇન્ટેક જતી ન રહે. મારે આ બધી નોલેજ મને વહેલા હોત ને તો હું 1 વર્ષ પહેલા એડમિશન લઈ લીધું હોત ને મે બી. જ્યારે ઇન્ટેક આવે ત્યારે અમને લોકોને નવી ખબર પડે કે હવે આ જોશે, એટલે એમાં વયો જાય પ્રોસેસનો ટાઈમ, એટલે ઇન્ટેક જતી રહી છે. એટલે અમે તમને બધું ડીપમાં જણાવીએ છીએ કે પહેલાં કરી નાખો તો એમાં ફીસ કંઈ નથી, ખાલી ટાઈમ જોઈએ છે. તો પહેલાં કરી નાખો તો તમારું એડમિશન જલ્દી થઈ જશે. એટલે ટ્રાન્સલેટમાં તમારે 15-20 દિવસ ગણવાના. અને બીજું છે અનર કેનું કરવાનું. એટલે આ અનર કેનનો મતલબ એમ છે આપણી જે ડિગ્રી હોય 10માની છે, 12માની છે, તમારે જે ડિગ્રીનું અનર કેનું કરાવવું હોય એ ડિગ્રીની ટૂંકમાં આ લોકો માન્યતા આપે એમ. અને એ ખાલી જર્મનમાં ટ્રાન્સલેટ કરીને બધું સર્ટિફિકેટ જ આપે આપણને. પહેલા આપણે છે ને બર્લિનની વાત કરીએ અનર કેનુંની ડીપમાં, તો બર્લિનમાં છે ને આપણે પોસ્ટ દ્વારા બધા ડોક્યુમેન્ટ એમાં વેબસાઇટ ઉપર લખેલું છે, જે ડોક્યુમેન્ટ મોકલવાના હોય એ મોકલી શકીએ અને એક ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરી દેવાનું અને પોસ્ટ દ્વારા મોકલી શકીએ અને આપણે ખુદ જઈને પણ દઈ આવીએ. અને પછી એ લોકો આપણને જણાવે કે જ્યારે થઈ જશે ત્યારે તમને મેલ આવશે કે ફી ભરો. મતલબ બધું ક્લિયર હશે કે આપણી સ્કૂલ ને બધું વેલિડ હશે એટલે આપણને મેલ આવશે કે તમે ફી ભરો, અને જેવી ફી ભરી એટલે 15 દિવસમાં આપણી પાસે આવી જાય. પણ પોસ્ટ ઉપર ડોક્યુમેન્ટ મોકલીને છે ને 2 દિવસ પછી રૂબરૂ જઈ આવું. અમે તો રૂબરૂ જ ગયા હતા, કેમ કે આપણને પોસ્ટ ઉપર મૂકીને કામ તો થાય જ છે. જેની પાસે ટાઈમ ન હોય મોકલાવી દેવાના. અમારે છે ને પોસ્ટ પર મોકલી દીધું પણ કાંઈ મેલ કે કશું આવ્યું નહીં, એટલે અમારે થોડી સ્પીડ હતી, મતલબ અમારે જોઈતું હતું એટલે અમે રૂબરૂ ગયા. તો એ લોકો એક ડોક્યુમેન્ટ ખોલીને જોઈ લીધેલા હતા, મતલબ વારામાં લાગી જ ગયેલા હતા. પણ આ આપણે કીધું એટલે તરત થઈ ગયું. મારું અનર કેનું 1.5 મહિનામાં આવી ગયું. હા, પેલા છે ને વધારે ટાઈમ લાગતો. અમને બધા એમ કહેતા 6 મહિના લાગશે ને આમ લાગશે, પણ આપણે છે ને બધું અત્યારના નવા નિયમ પ્રમાણે હાલવાનું, ચિંતા કરવાની નહીં. જેમ સ્ટેપ બાય સ્ટેપ કામ કરે રાખવાનું. આ લોકો કે એમ અમારે તો ઝડપથી 1 થી 1.5 મહિનામાં ઘરે આવી ગયું હતું. ને કેટલી ફી હતી? 50 કે 85 કે 75, મતલબ 100 થી વધુ નથી, 90 ની અંદરની હતી. હા, એટલે 50 થી 60 યુરોની વચ્ચે છે કંઈક સમથિંગ. એટલે એ પછી ડિપેન્ડ કરે તમારી કઈ ડિગ્રી છે. અમારી કરીએ છીએ. એ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી તમારે મેન છે જર્મન B2 નું સર્ટિફિકેટ. કેમ કે મોસ્ટલી અત્યારે બધા B2 જ માંગે છે. જોબ સેન્ટર એક્ઝેક્ટ સામે છે ના, તમે એની થ્રુ કરાવો ને એટલે કોઈ પણ તમારે ગમે એમાં લેવાનું હોય. B1 ઉપર થતું હોય ને તો આ લોકો જોબ સેન્ટર વાળા પહેલા કે B2 નું સર્ટિફિકેટ. અમુક છે મતલબ છે ને 300 હાઉસ બિલ્ડિંગમાંથી 100 હાઉસ બિલ્ડિંગ થતા હશે B1 ઉપર અને 200 થતા હશે B2 ઉપર. તો ટાઈમ હોય તો પહેલા B2 કરી નાખો તો તમારા પ્રોસેસમાં છે ને અટકશો નહીં તમે. અને એવું નથી કે B1 જોઈતું હતું ને B2 થઈ ગયું. B2 થઈ ગયું તો એ સારી જ વાત છે, કારણ કે આખું બધું છે ને જર્મનમાં આવવાનું છે ને લાસ્ટમાં આપણી દર સેમ વાઇઝ એક્ઝામ હોય છે ને લાસ્ટમાં એક્ઝામ હોય છે ને એ થોડી હાર્ડ હોય છે ને એમાં B2 માગે છે. અને પ્લસ જે B2 હશે તો તમારે ભણવામાં બી એટલું સારું પડશે ને. અને પહેલા એટલા માટે B2 કમ્પ્લીટ કરવાનું કહે છે કે કેમ કે પછી તમે 2 દિવસ સ્ટડી કરો, પછી 3 દિવસ જોબ કરો, એટલે તમારી પાસે ટાઈમ ન રહે. આરે સેમેસ્ટરની તૈયારી કરતી જવાનું, પછી ટાઈમ નથી રહેતો. એક્ઝામની કરવાની આ લોકો આપણે અહીંયા અમુક જે ગુજરાતી છે કોન્ટેક્ટમાં કે જે હાઉસ બિલ્ડિંગ કરે છે એ લોકોનું એવું જ કેવું છે કે તમે પહેલા કરી નાખો ને તો વધારે સારું ક્લિયર થઈ જાય B2 તો આપણે પછી ખાલી ભણવામાં જ ધ્યાન બધે ઓનલાઈન એપ્લાય કરે રાખવાનું, ઇન્ટેક ન જાય. કેમ કે અત્યારે શું છે કે પહેલા અમુક સ્કૂલ પહેલા મળી જાય આપણને. અહીંયા પાછું આ હાઉસ બિલ્ડિંગમાં સ્કૂલ ગોતવાની અને જોબ પાછી આપણે અલગથી ગોતવાની. અત્યારે વધુ છે. જો કે 2 પ્રકારની હોય છે. એક ખાલી સ્કૂલ હોય છે. જો સ્કૂલ મળી જાય તો પછી આપણે જોબનો કોન્ટ્રાક્ટ એ ફિલ્ડનો ગોતવાનો. જેમ કે નર્સિંગમાં લીધું તો નર્સિંગની સ્કૂલ મળી ગઈ તો પછી હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ આપણે ગોતવાનો 3 દિવસ કામ કરવા વાળો. એ 2
હારે એક ઇન્ટેકમાં ચાલુ થતું હશે તો જ તમારું હાઉસ બિલ્ડિંગ સ્ટાર્ટ થશે. સ્કૂલ મળી ગઈ અને જોબ ન મળી તો તમારું નેક્સ્ટ ઇન્ટેકમાં ઓટોમેટિક વયું જશે હાઉસ બિલ્ડિંગ. ને બીજો પ્રકારની વાત કરીએ તો એ છે કે બંને સાથે હોય, પ્રેક્ટિકલ અને થિયરી. એ બહુ ઓછી સ્કૂલો એવી છે કે જે બંને સાથે કરાવતી હોય છે, પણ પહેલાં ટ્રાય કરવાનું, તમને એમાં મળે તો તમારે એક જ કંપનીમાં બધું થઈ જાય. ન મળે તો તમે આ કરી શકો છો, પણ આમાં થોડો ટાઈમ જોઈએ તમારે જોબ શોધવા માટે. બીજી કોમેન્ટ એવી હતી કે ઇન્ડિયાથી અમે હાઉસ બિલ્ડિંગ ઉપર આવી તો કાંઈ નથી, તમે કહો છો એવું. પણ હવે એ છે ને ડિપેન્ડ કરે છે, એ થર્ડ પાર્ટી થ્રુ આવતા હોય અને એમાંય તે સેલેરીમાં ડિફરન્ટ હોય. પછી હવે અમારા જે કોન્ટેક્ટમાં એક બે છે ને એ હાઉસ બિલ્ડિંગ ઉપર આવ્યા છે, આ ફિઝિયોથેરાપીમાં ને એમાં. પણ એમાં છે ને સેલેરી અત્યારે બહુ ઓછી છે, એટલે આપણને બહુ એને ડીપમાં આપણે એની પાસે માહિતી નથી લીધી. કોઈ અમારી પાસે કોઈ આઈડિયા છે જ નહીં કે ઇન્ડિયાથી હાઉસ બિલ્ડિંગની પ્રોસેસ શું છે, તો કોઈને બી ઈ કોમેન્ટ ન કરવી. અમને આ બધો એક્સપિરિયન્સ એનો છે કે અહીંયા હોય ને હાઉસ બિલ્ડિંગમાં કેવી રીતે કરવો. જો અમે જાણવાની ટ્રાય કરશું, કોઈ અમારા કોન્ટેક્ટમાં એવું આવશે કે જેને અમે બધી ડિટેલ પૂછીએ કે તો તમારા માટે વિડીયો એક બનાવી લઈશું ને તમને શેર કરશું. એટલે બધા કોમેન્ટો કરે છે કે એટલી બધું ઈઝી નથી, કેમ કે દર વર્ષે હવે જ્યારે જાય ત્યારે કંઈક નવું જાણવા મળે. કેમ કે 2026માં નિયમ અલગ હોય, 2 વર્ષ પહેલા અલગ હતા, બહુ ઈઝી હતું જ્યારે, અત્યારે એટલું બધું નથી. એડમિશન ઇન્ટેક ચાલુ થતી હોય ને એને 3-4 મહિના પહેલા તમારે અપ્લાય થઈ ગયો હોય ને ત્યારે તમને સ્કૂલ મળી રહી. તો હવે આપણી પાસે ડોક્યુમેન્ટ નહીં હોય તો ડોક્યુમેન્ટમાં 2-3 મહિનાનો ટાઈમ જતો રહે છે. અત્યારે અમારી પાસે બધા ડોક્યુમેન્ટ રેડી છે, સ્કૂલ મળી ગઈ છે, તો હવે જોબ, કેમ કે જોબ ગોતવી થોડીક મુશ્કેલ પડે. કેટલી જગ્યાએ અમે ડેઈલી સવારે લગભગ અત્યારે અમે 20 થી 25 જગ્યાએ અમારે જેમાં લેવાનું છે એમાં જઈ આવ્યા છે, રૂબરૂ અને ઈમેલ કર્યા છે. અને કાલે તે ઈમેલ નાની કેટલા લગભગ 10-15 જગ્યાએ ફોન કર્યા છે. કાલ તો કન્ટિન્યુ ફોન ઓનલાઈન જોઈને જ્યાં જગ્યાના બધે ફોન કન્ટિન્યુ ચાલુ રાખ્યા, કારણ કે દોડે તો પછી મેળ નતો આવે એમ. 3-4 દિવસ કન્ટિન્યુ બધે આજુબાજુમાં જોઈ લીધું છે. પણ સ્કૂલ વાળા આપણને સપોર્ટ કરતા હોય છે, એને એક ઈમેલ ને મોકલતા હોય છે કે અહીંયા જગ્યા ખાલી છે, તમે અહીંયા અપ્લાય કરો, અહીંયા જગ્યા ખાલી છે, તમે અહીંયા અપ્લાય કરો. એ લોકોને હોય ને કે આપણે આ ઇન્ટેક લઈ લઈએ, નહીતર પછી નેક્સ્ટ ઇન્ટેક મારું બધું થઈ જશે, મારું એડમિશન ને મારું હાઉસ બિલ્ડિંગ સ્ટાર્ટ થશે ત્યારે એના ઉપર એક વિડીયો આવશે. અત્યારે શું છે કે હવે સ્કૂલ ઇન્ટેક ચાલુ થઈ ગઈ છે, પણ એ લોકોએ હજી થોડોક ટાઈમ આપ્યો છે કે તમને મળી જાય, તમારે નેક્સ્ટ ઇન્ટેક ગોતવી નહીં, જાવું નહીં નેક્સ્ટ ઇન્ટેકમાં. હવે નેક્સ્ટ ઇન્ટેક છે ઓગસ્ટ. હવે બધા મહિના લાંબુ ન થાય, બધા એવી પ્રાર્થના કરજો કે 1 વીકનો ટાઈમ છે કે હાઉસ બિલ્ડિંગમાં મળી જાય, જોબ મને મળી જાય પાર્ટ ટાઈમ, એટલે મારું હાઉસ બિલ્ડિંગ ચાલુ થઈ જાય. ઘણા બધા હજી મેલના રિપ્લાય નથી આવ્યા ને નવા મેલે ઈમેલ એડ્રેસે આવ્યા છે કે અહીંયા જગ્યા છે, કરીએ છે, પણ ટાઈમ ઓછો છે. થોડાક ટકા ચાન્સ છે કે મને મળી જાય, નહીં મળે તો નેક્સ્ટ ઇન્ટેકમાં ચાલુ થશે. ઘણી કોમેન્ટો એવી હતી કે મેં B1 કરી નાખ્યું છે, A2 કમ્પ્લીટ કરી નાખ્યું છે, પણ ટાઈમ હોય તો B2 કમ્પ્લીટ કરી નાખજો. અને બને ત્યાં સુધી હાઉસ બિલ્ડિંગ ઉપર જ આવજો, કેમ કે અહીંયા પ્રાઇવેટમાં ફી પણ એટલી છે 15 થી 20 લાખ. હાઉસ બી અને શું કહેવાય કે અહીંયા આવીને અત્યારે ખર્ચા એટલા છે. પ્રાઇવેટમાં કોલેજમાં પૂરું કર્યા પછી જોબ મળવી, તો જોબ માટે તો એટલું સ્ટ્રગલ પાછું અહીંયા છે જ તે. પણ લેંગ્વેજ નથી શીખતા એટલા માટે. ને હાઉસ બિલ્ડિંગ ઉપર આવશો તો તમારી જોબનું થઈ જશે. આપણા ગુજરાતી પેલા છે ને ફોકસ કરે છે જોબ ઉપર, લેંગ્વેજ જ્યારે વિઝાનું કાંઈ ઓપ્શન નથી રહેતો ને ત્યારે ચાલુ કરે છે. કોઈએ ખોટું લગાડવું નહીં, આ રિયાલિટી છે. અને ગુજરાત બહારના જે આવે છે ને બધા સાઉથ વાળા બધા છે ને પેલા અહીંયા લેંગ્વેજ કરે છે, અને અમે ત્યાં રૂબરૂ સ્કૂલમાં જાય છે ને ગુજરાતી બહુ એટલે લગભગ 1 થી 2 જોવા મળે છે. એ પણ અમારા કોન્ટેક્ટમાં છે. એ બાકી બધા સાઉથ વાળા નર્સિંગમાં હાઉસ બિલ્ડિંગ ચાલુ છે એમ. આપણી ફિલ્ડ વાળા બધા ને આપણા ગુજરાતીને બહુ ઓછાને બધી ખબર છે ને હવે બધી ખબર પડી છે. ધીમે ધીમે હવે બધા ચાલુ કરી છે લેંગ્વેજ ને. અત્યારે એડમિશન નથી મળતા VSS માં. VSS સ્કૂલમાં લેંગ્વેજ કરે છે, કોઈને બધાને જર્મન શીખવું છે તો એડમિશન નથી મળતા. ગવર્મેન્ટ છે VSS ને એમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. બસ તો હવે છે ને લગભગ મોસ્ટલી બધું કહી દીધું છે. એવું કઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું થઈ જાય. તમે ઓનલાઈન જોશો ને તો સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ લાગશે પણ થઈ જાય. પણ શું કહેવાય કે બધું તમે કમ્પ્લીટ ક્યાં કરીને આવજો લેંગ્વેજ ખાસ. મારું B1 નું સર્ટિફિકેટ હતું ને મારું B2 પૂરું થઈ ગયું છે, તો મેં બધે અપ્લાય નું મારું બધું ચાલુ જ હતું ને હવે એક્ઝામ આપવાની છે. તો એવું નથી કે નોસ થાય, પણ બધું ચાલુ જ રાખવાનું. તમારે એવું નહીં ખાલી લેંગ્વેજ છે તો લેંગ્વેજમાં ધ્યાન રાખીને પછી ફોર્મ ભરશો હાઉસ બિલ્ડિંગના તો લેટેસ્ટ થશે. અને બધું એરેન્જ કરવું પડશે, મહેનત તો કરવી જ પડશે. ત્યારે તે આ બધા કેસરી કલરના ફોન આવશે. અને આ રીતે આપણે શું છે કે
ભાઈ વિડીયા બનાવી છે એટલે લીધા છે, બાકી આવા આઈફોનના ખર્ચા કરવાના ન હોય. ઓહો. અને બધા સપોર્ટ કરજો. આપણે બસ આ વિડીયોમાંથી જ પૈસા કમાવાના છે. આ શું કહેવાય કે મોબાઈલ લીધો એને. ને અપ્લાય કર્યા પછી તે છે ને તમારે ઇન્ટરવ્યૂ આવે છે કે આપણને એ લોકો બોલાવે છે, એના ડાઉટ હોય એ સોલ્વ કરે છે, શું છે તમારો એક્સપિરિયન્સ શું છે. મેન વાત તો કહેતા જ ભૂલી ગયા, જો તમારે કોઈ બી ફિલ્ડનો અનુભવ હશે તો એ બહુ જ કામ લાગશે. તમે ટ્રાન્સફર કરાવેલો હશે તો, ને નહીં કરાવેલો હોય ને તો તમારે કરવું પડશે પ્રાક્ટિકમ. એ તમારી સ્કૂલ કહેશે કે તમારે કેટલા દિવસનું પ્રાક્ટિકમ કરવાનું છે. પ્રાક્ટિકમ એટલે એ કે આપણે છે ને 15 દિવસ જે ફિલ્ડમાં લીધું ને 15 દિવસ એ ફિલ્ડમાં આપણે ફ્રીમાં કામ કરવાનું ને એ લોકો આપણને સર્ટિફિકેટ આપે. કોઈ સ્કૂલને 2 જોતા હોય તો આપણે મહિનો ફ્રીમાં કામ કરવાનું ને સર્ટિફિકેટ લેવાના એ ફિલ્ડના ને એ લોકોને આપવાના, જો આપણી પાસે એક્સપિરિયન્સ ન હોય તો. અનધર ફિલ્ડનો એક્સપિરિયન્સ હશે ને એનું ટ્રાન્સલેટર હશે તો તમારે પ્રાક્ટિકમ કરવાની જરૂર નહીં પડે. પ્રાક્ટિકમ એટલે ગુજરાતીમાં કહી દેજે ને. ઈ જ ફિલ્ડમાં કામ કરવાનું 15 એટલે કે દિવસ. શું કહેવાય કે એ લોકોને નર્સિંગનું મેળવ્યું તો હોસ્પિટલમાં 15 દિવસ કામ ફ્રીમાં કરવાનું ને આપણે એની પાસે સર્ટિફિકેટ લેવાનું કે મારું કામ કેવું છે, બિહેવિયર કેવો છે, આપણે એ જોબને લાયક છીએ કે નહીં એ લોકો જણાવશે. બસ તો હવે લગભગ બધું આવી ગયું છે. બધું આવી ગયું. અને મારે પણ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો, રિઝલ્ટ કેવું લાગ્યું અને વિડીયો કેવો લાગ્યો. જે બી વિડીયો જોવો એ બધા કોમેન્ટ કરજો, કારણ કે આ 17 Pro નો પહેલો વિડીયો છે એટલે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.